માટે વલખા મારવા પડતા હોય તો ખરેખર આપણે આઝાદ નથી. શિક્ષણ એક એવું આપણું અસ્ત્ર શસ્ત્ર છે. ત્યાં સુધી 300 એવી શાળાઓ છે છોટાઉદેપુર જિલ્લાની અંદર જ્યાં એક શિક્ષક છે. ખરેખર શું એક શિક્ષકથી શાળા ચાલે ખરી? નહીં. આજે મને ધ્યાનમાં આવ્યું છે તે રીતે આજે એક એવી શાળાઓ છે જ્યાં બીએલઓની અત્યારે કામગીરી ચાલી રહી છે, એટલે કે ચૂંટણીનો જે પેલા ફોર્મ ભરવાના છે ને, તો એક શાળાઓ છે છતાં પણ એ શિક્ષકો એ શાળાને સૂની મૂકીને અથવા કે બીજા કોઈ ચાર્જમાં મૂકીને એ શિક્ષકો આજે છે ને ગામડે ગામડે અને ફળિયાની અંદર અને ગામની અંદર કામગીરી કરી રહ્યા છે. અને આપણા જે બાળકો છે એ શિક્ષણ માટે વલખા મારી રહ્યા છે. અને આવું ને આવું જો શિક્ષણ ચાલશે તો આવનારી સમયની અંદર ફરી આપણે 100 વર્ષ પાછા જતા રહીશું એવા એંધાણ દેખાઈ રહ્યા છે. પણ આ જે એંધાણ દેખાઈ રહ્યા છે એ અમને ન સહન થતા આજે અમે યુવાન મિત્રો આજે આગળ આવીને આ એક ક્રાંતિ તરફ માર્ગ પકડ્યો છે, જેને આપણે આગળ લઈ જવાનો છે. મિત્રો, શાળાઓની અંદર જ્યારે શિક્ષક નથી હોતો કે ટાઈમ સમય નથી આવતો ત્યારે આપણું બાળક શિક્ષકથી વંચિત રહી જાય છે. હું અને તમે આ નજરેથી જોયું હશે. પણ આ એક આપણી અને સરકારની નાકામી છે મિત્રો, કારણ કે આપણે અવાજ નથી ઉઠાવતા ને એટલે આ બને છે. બાકી શિક્ષક સમયસર આવે અને આપણા બાળકને શિક્ષણ મળે એ આપણે જો ધ્યાન રાખીએ ને તો આ શક્ય નહીં બને. પણ હવે પછી આપણે શિક્ષણ સારું મળે બાળકને અને આપણો બાળક પણ એક આઈએએસ આઈપીએસ બને, સારો કલેક્ટર બને, સારો શિક્ષક બને એવા પ્રયત્ન કરવાના છે. જો એ બનાવવું હશે તો આપણે શિક્ષણ પર ધ્યાન આપવું પડશે. મને જ્યારે આ મોકો મળ્યો છે બોલવાનો ત્યારે હું થોડા મારા પર વીતેલી આ બીતી તરફ તમને ધ્યાન દોરું છું. મિત્રો, હું MA BEd થયેલો વ્યક્તિ છું, પણ સરકાર જે રીતે શાળાઓની અંદર ભરતી કરે છે એ રીતે હું મેરિટમાં નથી આવી શકતો. શિક્ષણની લાયકાત ધરાવતો હોવા છતાં, ટેટ 2 પાસ હોવા છતાં હું આજે એક સામાન્ય ધંધો કરીને જીવન ગુજારું છું. શું ખરેખર આપણી શાળાઓની અંદર શિક્ષકોની જરૂર છે કે નહીં? શિક્ષકોની જરૂર હોવા છતાં સરકાર રેગ્યુલર, સમયસર અને જોઈતા પ્રમાણમાં ભરતી કરી નથી શકતી. શું ખરેખર સરકાર જોડે પૈસા નથી? પૈસા છે છતાં પણ ભરતી નથી થતી, જેથી કરીને આપણા બાળકો અભણ રહી જાય છે. સરકારને મોટી મોટા તાઇફા કરવામાં, ના કરવાના ખર્ચા કરવામાં રૂપિયા છે, પણ શિક્ષકની ભરતી કરવા માટે પૈસા નથી. પણ એ કેમ? તો કે આપણે બોલતા નથી, જાગતા નથી અને કંઈ બોલતા નથી ને એટલે. પણ હવે આપણે એક મુહિમ લેવાની છે, અહીંયાથી એક સંકલ્પ લેવાનો છે કે આપણે હરેક અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે. ઉઠાવીશું ને મિત્રો? અવાજ ઉઠાવ્યા વગર આપણી જોડે કોઈ બીજો વિકલ્પ નથી. આજે તમારી અને અમારી જેવા યુવાન મિત્રો જ્યારે આગળ આવીને બોલીએ છે ત્યારે આપણા અવાજને દબાવવામાં આવે છે. તમને એક બીજો મુદ્દો તમે પણ જોયો હશે, આપણા આમ આદમીના ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાડિયા પર ગઈકાલે એક જૂઠું ફેંકવામાં આવ્યું, એટલે કે હુમલો કરવામાં આવ્યો. શું આ એક ગોપાલ ઇટાડિયા પર જૂતું નથી ફેંક્યું, પણ આપણા લોકતંત્ર, આપણા અવાજ પર જૂતું ફેંકવામાં આવ્યું છે, જે આપણા બધા માટે એક શરમજનક અને લોકતંત્ર માટે એક શરમજનક ઘટના છે. શું ખરેખર મિત્રો આપણે અવાજ ઉઠાવવો આપણો હક નથી? આપણો હક છે. જેમ પહેલા કીધું એમ કે બાબા સાહેબ આપણને અધિકાર અપાવ્યા છે. એ અધિકાર બોલવા, ચાલવા અને ખોટાને ખોટા અને સાચાને કહેવા માટે અધિકાર છે. પણ અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ એ રીતે આપણે જ્યારે સાચું કહીએ છીએ ને ત્યારે આ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, એને સાચું કહીએ ને એટલે એના પેટમાં તેલ રેડાય છે અને આપણને અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. પણ આપણે નિડરતાથી આ અવાજને સામે લડવાનું છે અને આપણો અવાજને બુલંદ રાખવાનો છે. જો આપણે અવાજથી લડીશું, બોલીશું તો બધું જ શક્ય છે. આજના
સમયની અંદર શિક્ષણ એક એવું હથિયાર છે જેનાથી આપણે આપણા પ્રગતિ કરી શકીએ છીએ, સારો એવું સમાજનું નિર્માણ કરી શકીએ છીએ, સારા એવા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. આજના 78 વર્ષ પછી પણ આપણે જોઈએ છીએ એ રીતે આપણે અહીંયા સેવાડાની અંદર આપણું જે ગામ છે, આપણો જે વિસ્તાર છે એ સેવાડાની અંદર આવે છે. આજે શિક્ષણથી પણ બીજા પણ મુદ્દા એવા છે, માનો કે આરોગ્ય. આજે આપણી મા બાપ દીકરીને જ્યારે આરોગ્ય માટે કે સારું સ્વાસ્થ્ય માટે દવાખાનામાં જવું પડે છે ત્યારે ક્યાં જવું પડે છે? નસવાડી તો કોઈ પણ પ્રકારની સારવાર થતી નથી. પછી આપણે જવું પડે છે ક્યાં? બોડેલી પણ સારવાર થતી નથી અને જવું પડે છે ક્યાં? વડોદરા જતા આપણો જે પણ બીમાર છે એ મૃત્યુ પામે છે અને આપણે એવા કેટલાય લોકોને ખોઈ ચૂક્યા છે. શું ખરેખર આઝાદીના 78 વર્ષથી પણ શું હવે આપણને હોસ્પિટલ મળી શકે કે ના મળી શકે? મળવી જ જોઈએ. નસવાડી તાલુકા લેવલે આપણને સરસ હોસ્પિટલ મળે એવા આપણે પ્રયત્ન કરવાના છે, કારણ કે આપણને સારી સુવિધા મળશે ત્યારે જ આપણો જીવ બચશે, બાકી બચશે નહીં. એટલે આવનાર સમયની અંદર આપણે સ્વાસ્થ્ય માટે પણ લડવું પડશે, સારી હોસ્પિટલ માટે પણ લડવું પડશે, સારું શિક્ષણ લેવા માટે સારી કોલેજો માટે પણ